ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં. આજે આપણે શ્રીમદ ભાગવદ ગીતાના સફરમાં આવી પહોંચ્યા છે અધ્યાય 5 શ્લોક ક્રમાંક 5 પર. તો ચાલો આપણે શ્લોક ક્રમાંક 5 જોઈ લઈએ. યત સાંખ્યૈ પ્રાપ્યતે સ્થાનં તદ્યોગૈરપી ગમ્યતે એકમ સાંખ્યં ચ યોગં ચ યઃ પશ્યતિ સ પશ્યતિ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જાણી લઈએ તો સાંખ્યય એટલે સાંખ્ય યોગ્યો વડે, યત એટલે જે, સ્થાનમ એટલે તત્વ, પ્રાપ્યતે પ્રાપ્ત કરાય છે, અપી એટલે કે પણ, તત એટલે એ જ, ગમ્યતે પ્રાપ્ત કરવામાં આવે છે, યહ એટલે જે માણસ, ચ એટલે અને, યોગમ કર્મયોગને, પશ્યતિ જુએ છે, સહ અને ચ એટલે તે જ. આ શ્લોકનું ગુજરાતી અનુવાદ આપણે સાંભળી લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, જ્ઞાન યોગ્યો વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગ્યો વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે તે જ યથાર્થ જુએ છે. શ્રી ભગવાન ચોથો અને 5મો શ્લોક એના સાર સ્વરૂપે ભગવાન કહે છે કે સાંખ્યયોગ અને કર્મયોગ બંને સ્વતંત્ર સાધનો માને છે અને બંનેનું ફળ એક જ પરમાત્મા તત્વની પ્રાપ્તિ માને છે. એ જ મનુષ્યને સાચી સમજણ કહે છે. અને એવું જાણવાવાળાને ભગવાન યથાર્થ જાણવાવાળો એટલે કે બુદ્ધિમાન કહે છે. કોઈ પણ સાધના પૂર્ણ થતાં જીવવાની ઈચ્છા, મરવાનો ભય, મેળવવાની લાલચ અને કર્મ કરવાનો રાગ આ ચારેય સર્વથા દૂર થઈ જાય છે. જે નિરંતર મરી રહ્યું છે એટલે કે જેનો નિરંતર અભાવ થઈ રહ્યો છે તેવા શરીરમાં મરવાનો ભય નથી થઈ શકતો અને જે નિત્ય નિરંતર રહે છે તે સ્વરૂપમાં જીવવાની ઈચ્છા નથી થઈ શકતી. તો પછી જીવવાની ઈચ્છા અને મરવાનો ભય કોને થાય છે? જ્યારે સ્વરૂપ શરીરની સાથે તદાત્મય કરી લે છે ત્યારે તેમનામાં જીવવાની ઈચ્છા અને મરવાનો ભય ઉત્પન્ન થઈ જાય છે. આ બંને જ્ઞાન યોગથી એટલે કે જ્યારે બુદ્ધિમાનોમાં વિવેક ઉત્પન્ન થાય છે ત્યારે દૂર થઈ જાય છે. આ સંસાર વિષમ છે. ગાઢમાં ગાઢ સાંસારિક કોઈ પણ સંબંધ હોય એમાંય અમુક સમય પછી વિષમતા તો રહે જ છે, પરંતુ પરમાત્મા સમ છે. આથી સમરૂપી પરમાત્માની પ્રાપ્તિ સંસાર સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થવાથી જ થાય છે. અને એ થવાનું કારણ છે, એમાં 2 માર્ગ આપ્યા છે ભગવાને, એક જ્ઞાનયોગ અને કર્મયોગ. ભગવાન કહે છે કે જ્ઞાન યોગમાં ભગવાન કહે છે કે મારા સત સ્વરૂપમાં કદી અભાવ થતો નથી. જ્યારે કામના અને આસક્તિ અભાવમાં જ પેદા થાય છે એમ સમજીને અસંગ બની જવું એ જ્ઞાન યોગ છે. જે વસ્તુઓમાં સાધકનો રાગ છે તે વસ્તુઓને બીજાની સેવામાં વાપરી દેવી અને જે વ્યક્તિઓમાં રાગ છે તેમની નિસ્વાર્થ ભાવે સેવા કરવી એ જ કર્મયોગ છે. આ રીતે જ્ઞાનયોગમાં વિવેક વિચાર દ્વારા અને કર્મયોગમાં સેવા દ્વારા સંસાર સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. આ 2 શ્લોકનો અર્થ આપણે ટૂંકમાં સમજીએ તો શ્રી ભગવાન કહેવા માંગે છે કે શરીરને સંસારની સેવામાં લગાવવું એ કર્મયોગ છે,
અને શરીરથી પોતાને અલગ કરી દેવું, અલગ માનવું એ જ્ઞાન યોગ છે. ભલે શરીરને સંસારની સેવામાં લગાવી દો અથવા શરીરની સાથે પોતે અલગ થઈ જાઓ, બંનેનું પરિણામ એક જ છે. શું છે તો કે ભગવાનના સ્વરૂપના આનંદની પ્રાપ્તિ. બસ આ જ જીવન મળ્યું છે તો આપણે આ જ કરવાનું છે. અને ભગવાન કહે છે કે મારી પ્રાપ્તિનું સ્વતંત્ર સાધન બીજું કોઈ જ નથી. કાં કર્મયોગ કરો, કાં જ્ઞાન યોગ કરો, કે પછી ભક્તિ યોગ કરો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી કૃષ્ણ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.